प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथजी प्रणाम। आवो आत्मानो आहार અમૃતની એક બૂંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। સુંદર સાથ ફરામોશી કે સ્વપ્નમાં છે અને રાજજી જગાડી રહ્યા છે, પણ આપણે સ્વીકારી લેવું જોઈએ કે હું ફરામોશીમાં છું। મારી ઉપર એક ખૂબ મોટું આવરણ છે અને એ આવરણને ધીમે ધીમે તારતમ રૂપી ખાર રેડી અને એને હટાવવાનું છે। આવરણ આવરણ જ રહેવા દેવાનું એવું નથી, પથ્થર પથ્થર જ રહે એવું નથી। પથ્થર મૂર્તિ પણ બની જાય, પણ જ્યારે એ એક અસલ શિલ્પીકારના હાથમાં આવે ને ત્યારે હથોડા અને છીણી ખાય અને પથ્થર પણ મૂર્તિ બની જાય। એક વખત પથ્થર એમ જ દ્રષ્ટાંત છે, પથ્થર એમ જ જમીન ઉપર આડોટતો હતો, રજડતો હતો
અને ગુલાબ ચાલતું ચાલતું ત્યાં આવ્યું અને પથ્થરને ઠેબા ઉપર લીધો, પથ્થરને પગે લીધો અને ખૂબ હસ્યું ગુલાબ કે કઈ ભાન છે નહીં, કઈ જગ્યાએ રહેવું ખબર પડતી નથી, બધાના પગમાં આવે છે. કાંઈ વાંધો નહીં, પથ્થરે સહન કરી લીધું. ગુલાબે અભિમાન કર્યું કે હું તો એવું સુગંધીદાર ફૂલ છું કે હું પરમાત્માના ગળા સુધી પહોંચું, એના ચરણ સુધી પણ પહોંચું, એની પૂજામાં મારી હાજરી હોય જ. પથ્થર તો પથ્થર કાંઈ બોલ્યો નહીં. પથ્થર શું બોલે? એક દિવસ એ પથ્થર એક શિલ્પીકારની નજરે ચડ્યો અને એને ઉઠાવી ધોઈ સાફ કરી અને એમાંથી સુંદર મજાની પરમાત્માની મૂર્તિ બનાવી અને એ મૂર્તિ મંદિરની અંદર દિવ્ય મૂર્તિ બની, મંદિરની અંદર સ્થાપિત કરી, પૂજાવા લાગ્યો. અને જે અભિમાન કરીને ગયું હતું ને ગુલાબ, એ હારમાં પીરોવાય અને આવ્યું અને પથ્થરને ઓળખી ગયું કે આ તો એ જ પથ્થર ભગવાન બની ગયો અને હું ફૂલનું ફૂલ રહ્યું. ફૂલનું આયુષ્ય કેટલું? 12 કલાક. સવારે ચડ્યું હોય, સાંજે એને ઉતારી અને ફેંકી દેવામાં આવે. પણ પથ્થર છે, મૂર્તિ, એને કોઈ ફેંકી દેશે નહીં. એવું છે આપણું અસ્તિત્વ. પથ્થર પણ ભગવાન બની શકે છે. અને એ પથ્થરે, જે મૂર્તિ બનેલા પથ્થરે ગુલાબનું અહંકાર તોડ્યું કે ચાલ, સવારે તો ચડ્યું હસતા હસતા, પછી ઓળખી પણ ગયું, વાતચીત પણ કરી, પછી સાંજે જ્યારે એનો સમય થયો ને તો ચાલો ઉતરો, હવે કાલે બીજા ગુલાબનો વારો. એવું આપણું અસ્તિત્વ છે. સુંદર સાચી સમજી જાજો ઓરે સાનમાં, કાયમ કોઈ નથી રહેવાનું, ઠાલા ઠૂઠ ફરો છો સાને, જન્મ્યા એમ જ જાવાનું. સમજી જવાનું સાનમાં, કારણ કે પથ્થર પણ ભગવાન બની શકે છે. તો હું શું છું એટલી તો ઓળખ કરજો કે હું ઇન્સાન છું, સચેત પ્રાણી છું, અને એમાં પણ હું દાવો કરું છું કે હું બ્રહ્મ સૃષ્ટિ છું. તો પ્રાણનાથજીએ વાણીમાં કીધું, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ જૈસી તદોગત. અને એ બ્રહ્મ પ્રિયવો ભૂલી ગઈ સંસારમાં, એટલે એને જગાડવામાં આવે છે. જગાડવામાં એને જ આવે કે જે ભૂલી જાય ને એને. અને બ્રહ્મપ્રિયા ભૂલી ગઈ છે, એટલે સ્વીકારી લેવાનું. રાજજીને કહેવાનું કે હમ તો રૂહે ફરામોસ હે, આપ હી જગાવોગે, નીંદ કા જો ડાલા પરદા, कब उसे हटावोगे. નીંદનો જે પડદો તમે ડાલ્યો છે, મારીને તમારી વચ્ચે નીંદ છે. નીંદ એટલે 6 કલાકની નહીં, અજ્ઞાનતાની નીંદ ભરેલી છે. એને તમે ક્યારે હટાવશો? નીંદ કા જો ડાલા પરદા, કબ ઉસે હટાવોગે. આપણે કહેવાનું કે તેરે હુકમ સે ધની, ખેલ હમ દેખ રહે. તેરે હુકમ સે ખેલ દેખ રહે, પછી ખેલ હમને દેખ લિયા, કબ હમે લે જાઓગે, ખેલ હમને દેખ લિયા, कब हमें ले जाओगे. हम तो रूहे फरामोश है, आप ही जगावोगे. કે અમે તો ફરામોશ છીએ, તમે જ જગાવો. નીંદ, અજ્ઞાન રૂપી જે તમે નીંદ આપી છે ને, એને હટાવી અને તમે લઈ જાઓ. મેં આ ખેલ જોઈ લીધો પિયાજી ધનીજી, ખેલ કો બસ કરો, દિન બીતે હે બડે. અને એ ખેલની અંદર હું અને તમે મોજ કરી રહ્યો, અને કરવા મોજ જ આવ્યા છીએ. મોજ જ કરવાની, કારણ કે જોતા જોતા મોજ કરીએ ને,
ખૂબ આનંદ આવે. અને જોતા જોતા રડીએ તો આનંદ રાજજીને પણ ન આવે. ખેલ જોતા જોતા એક ક્રિકેટ મેચ તમે જોતા હોય, સ્ટેડિયમમાં રમાતો હોય મેચ, અને તમે ઉપર બેસી અને જોતા હોય તો જોવામાં કેટલો આનંદ આવે. ચોકા લાગતા હોય, છક્કા લાગતા હોય, કોઈ એવું અચાનક આઉટ થઈ જતું હોય, કોઈ પડી જતું હોય, તો એમાં હસવાનું હોય, રડવાનું ન હોય. તમે જુઓ છો, તમે ખેલતા નથી. જોવામાં આનંદ છે, મોજ છે, એમ હું અને તમે જોઈ રહ્યા છીએ ને સદગુરુ મહારાજ અમારા રાજજી બતાવી રહ્યા છે. પણ આપણે જાગીને જોયું નહીં. જોઈ તો છીએ પણ જાગીને જોયું નહીં ને, એટલે પ્રોબ્લેમ થઈ ગયો છે સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતીએ કીધું છે કે જોયું નહીં તમે જાગીને વાલા, અમૃત ઢોળીને વિષ પીધું. જાગી નહીં ને ત્યાં સુધી અમૃત પણ વિષમય લાગે. અમૃતને ઢોળી નાખવાનું અને વિષનો ગ્લાસ પી લેવાનો. એવું ઇન્દ્રાવતીએ તમે એવું કર્યું. ઇન્દ્રાવતી એમ કહે છે, જોયું નહીં તમે જાગીને વાલા મારા સાથજી, તમે અમૃત ઢોળી અને વિષ પીધું. પછી કહે છે, અસત મંડલને સત કરી સમજ્યા, અખંડને વાસો દીધું. અસત મંડલને સત કરી સમજ્યા. અસત મંડલ આ મૃત્યુલોક, અસત જળ અને દુઃખ, એને તમે સત કરીને સમજ્યા, અને જે અખંડ છે એને તમે વાસો દીધું. વાસો એટલે પીઠ દઈ દીધી. જીન પીઠ દઈ પર આતમ. અખંડને ભૂલી ગયા અને અસત જળ અને દુઃખરૂપી સંસારની અંદર હું અને તમે મહાલવા લાગ્યા. એટલે શું છે, આંધળો હોય એ તો કૂવામાં પડે, ચાલો એને દ્રષ્ટિ નથી, સમજાણે ભીતમાં ભટકાણો. પણ જેને મને ને તમને બે આંખ, દ્રષ્ટિ પણ સરસ દીધી છે, કોડા જેવી બે આંખ દીધી છે, અને છતાં તમે દિવાલમાં ભટકાવ કે તમે ખાઈમાં પડો તો એ તમારી દ્રષ્ટિમાં કમી છે. ખબર છે અસત જળ અને દુઃખરૂપી સંસાર છે, પણ એમાં છતાં આપણે એટલા ગરકાવ થઈ જઈએ. એક એક દુઃખને હું મારું સમજી લઉં, એક એક સુખને મારું સમજી લઉં. બધું જો મારું સમજવા માંડું આ ભૂમિની અંદર તો હું આંધળી જ છું. મારું કાંઈ નથી. ખબર છે કે આ જગતની અંદર મારું કાંઈ નથી. એક આત્મા સિવાય શરીર પણ મારો સાથ આપવાનું નથી, નથી ને નથી. છતાં કેટલા આપણે એની અંદર ઇન્વોલ્વ થઈ અને દુઃખી થઈએ છીએ. એટલે ઇન્દ્રાવતી આગળ પણ કહે છે, અંધ થકે તમે એ નિધ ખોઈ. આંધળા થઈ અને આ નિધને ખોઈ નાખી. કઈ નિધ? આ મનુષ્ય રૂપી નિધ આંધળા થઈ અને તમે ખોઈ નાખી, કે જે તમે ખુદ તમારા મુખથી કહો છો કે હું બ્રહ્મ સૃષ્ટિ છું. અંધ થકે તમે એ નિધ ખોઈ જે તમને સત્ય સ્વામીએ દીધી. આ નિધ કેને દીધી? એ નિધ નિરમલ અતિ ઘણી, દિયે સાથ ને સાર, કોમલ ચિત્ત કરી લીજીએ જેમ હૃદય રહે નિર્ધાર. એ નિધ નિર્મલ અતિ ઘણી. આ નિધને તમે ખોઈ નાખી. ઇન્દ્રાવતી કહે છે, અંત થકે તમે એ નિધ ખોઈ જે તમને સત્ય સ્વામીએ દીધી. આંધળા થઈ અને તમે આ નિધને ખોઈ નાખી. જે સત્ય સ્વામી કોણ? અમારા પ્રાણનાથ, અમારા સદગુરુ મહારાજે આપણને એક માયા છોડાવી અને એક નિધ દીધી છે હાથમાં. કોડી તે હાથથી પરી કરી, તને દીધું તે હાથ રતન. એ શબ્દ ના ભાવ સમજાય ને ત્યારે રોમ રોમ ખડું થાય વાલા. કે કોડીથી હાથથી પરી કરી
તને દીધું તે હાથ રતન. આપણું નાનું બાળક હોય, માટી ખાતું હોય, કાકરા ખાતું હોય, માને ખબર પડે, દોડીને આવે, હાથમાંથી છુડાવે, હાથ પણ સાફ કરી નાખે અને એના હાથમાં ખાવાની વસ્તુ આપે, રોટલીનું બટકું આપે, એટલે બેટા આ ખા, આ કાકરો ન ખવાય, આ ધૂળ ન ખવાય. એમ શેનેથી રમતા હતા, શેમાં માલતા હતા? માયાની અંદર લિપ્ત થઈ ગયા હતા કે જે ક્યારેય સાથ આપવાની નથી. એને છોડાવી અને રાજજી મહારાજે તારતમ રૂપી રતન તને હાથમાં દીધું. કોડી તે હાથથી પરી કરી તને દીધું તે હાથ રતન. તારા હાથમાં રતન દીધું છે તારતમ રૂપી, એનું તું કર જતન. એનું જતન કરવાનું છે કે અંત થકે તમે એ નિધ ખોઈ જે તમને સત સ્વામીએ દીધી કઠણ વચન તો કહું છું તમને. ઇન્દ્રાવતી કહે છે હું તમને કઠણ વચન તો કહું છું તમને, જો તમે દુષ્ટાઈ કીધી, તમે દુષ્ટાઈ કીધી, તમે સરખા ન રહ્યા, સારી રીતે ન ચાલ્યા, એટલે તમને હું કઠણ વચન કહું છું. ઇન્દ્રાવતી નથી કહેવા માંગતી કે ભારે વચન છે નિર્ધાર, સાથ કરશે તે વિચાર, પણ જો ન કહું સતનો સાર તો સાથ કેમ પહોંચશે પાર. વચન ભારે છે, શબ્દ કડવા લાગે, પણ કડવી વસ્તુ હંમેશા હિતકારી હોય. સુંદર સાજી હંમેશા હિતકારી હોય. કડવું કારેલું છે, સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે. નથી ભાવતું પણ સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે. એમ અમારી વાણી બધી કડવી નથી, પણ જ્યાં કેવું પડે, જ્યાં જરૂરત પડે ત્યાં ઇન્દ્રાવતીએ ઉપયોગ કર્યો છે. રાજજીએ કીધું છે જ્યાં કેવું પડે, કે કારણ કે મારી વાસનાઓને નિદ્રા માહે મૂળ ઘર વિસરી ગયા. જો ન કહું સતનો સાર તો સાથ કેમ ઉતરશે પાર. હું એને સાચું નહીં કહું, ઇન્દ્રાવતી કહે છે, તો મારો સાથ પાર કેમ પામશે. મારી વાસનાઓને નિદ્રામાં હે મૂળ ઘર વિસરી ગયા. અજ્ઞાન રૂપી નિદ્રામાં મારી બ્રહ્મ વાસનાઓને પોતાનું મૂળ ઘર ભૂલાઈ ગયું છે. એટલા માટે મારે ક્યારેક સમય અનુસાર એ શબ્દનો ઉપયોગ કરવો પડે છે. ઇન્દ્રાવતી કહે છે, નહીતર એ કે તમે કીધી બહુ દુષ્ટાઈ, કીધું કઠણ વચન કહું છું તમને, જો તમે કીધી દુષ્ટાઈ, કઠણ વચન એટલે કહું છું તમે દુષ્ટાઈ કીધી. હંમેશા સત્ય સુખ આપવા વાળા હમારા સદગુરુ કે તુમ તુમારે ગુણે ના છોડે, મેં તો કીધી બહુ દુષ્ટાઈ, મેં તો કર્મ કિए અતિ નીચે, પર તુમ રાખી મૂલ સગાઈ, मैं तो कर्म किए अति नीचे, तुम तुम्हारे गुण ना छोड़े, मैं तो करी बहु दुष्टाई, मैं तो कर्म किए अति नीचे, पर तुम ही राखी मूल सगाई. મૂળ સંબંધ નિભાવવા સદગુરુ બની અને સંસારમાં ખુદ હમારા પ્રીતમ આવ્યા છે. એ સાવચેત કરી રહ્યા છે કે તને કોડીથી હાથથી પરી કરી તને દીધું તે હાથ રતન, તને તારતમ રૂપી રતન હાથમાં દીધું છે, તો હજી તું કહેનીમાં અને સુન્નીમાં જ છો. તું હજી કહેવામાં અને સંભળાવવામાં જ છો, સાંભળવામાં જ છો. તારે રહેનીમાં ક્યારે આવવું છે, અને રહેનીમાં આવશું ત્યારે જ આ શક્ય બનશે. આપણા વ્યવહારને સંસાર તરફથી હટાડી અને પરમધામ તરફ, પરમધામનો વ્યવહાર કરવાનો છે, સંસારનો વ્યવહાર નહીં. સંસારમાં વ્યવહાર, સંસારના વ્યવહારમાં તો એવો જૂઠો વ્યવહાર છે કે તમે કદાચ શું કામ સારા કર્યા હશે તોય એ ભૂલી જશે, અને એક કામ એમાંથી ગલત થઈ ગયું હશે તો તમારા 99 કામ ભૂલાઈ જશે, અને એક જે ગલત વાળા કામને પકડી રાખશે. આ સંસાર એવો છે.
અને પરમધામનો વ્યવહાર કેવો કેવો વ્યવહાર કે એકના દિલની અંદર હતું તો બધી જ બ્રહ્મપ્રિયાઓ તૃપ્ત થઈ જતી હતી. રાજ્ય સાથે એક બ્રહ્મપ્રિયા સુખ લેતી હતી તો 12,000 ને સુખ મળી જતું હતું. અમારી શ્યામા મહારાણી એક દિલી એક જૂટ કરી અને બ્રહ્મપ્રિયાઓને બાંધી રાખતા હતા અને અહીંયા પણ બાંધી જ રાખે છે તારતમના માધ્યમથી. પણ હું એ ધાગાની નજીક આવું તો ને પરમધામનો વ્યવહાર અહીં નિભાવવાનો છે કે જે મેં ને તમે વાદા કર્યા હતા કે હું ભૂલું તો તું મુझे દીજે તુરંત જગાય, તું ભૂલે તો मैं तुझे पल में देऊंगी बताय. એ વાદા, એ પરમધામનો વ્યવહાર, એ રહેની અહીંયા નિભાવવાની છે. એટલે ઇન્દ્રાવતી રહેનીની વાત કરે છે. કહેની કહી સબ રાત મેં, અજ્ઞાન રૂપી રાતની અંદર વીતી ગઈ, અજ્ઞાન રૂપી અંધકારની અંદર કહેની ગઈ. આયા ફેલ હાલ કા રોજ. હવે કેવો દિવસ આવ્યો? રહીને બતાવવાનું, આચરણમાં લઈ અને બતાવવાનું, વ્યવહારમાં ઉતારી અને હવે બતાવવાના એ દિવસો આવી ગયા. અજ્ઞાનની રાત્રિમાં ઘણું બધું કહેવામાં આવ્યું. લૈલતુલ કદ્રની રાત્રિ, અજ્ઞાનમય રાત્રિ, આ મહિમામય રાત્રિમાં ઘણું બધું કહેવામાં આવ્યું. હવે તો આચરણ દ્વારા મારી મનની સ્થિતિને, મારા મનના ઘોડાઓ ચારો તરફ દોડે છે, સ્થિતિને બદલવાનો સમય આવી ગયો. આયા ફેલ હાલ કા રોજ, એને બદલવાનો સમય આવી ગયો. હક અરસ નજર મેં લે કે, તેથી હવે પરમધામ તથા પરબ્રહ્મ પરમાત્મા તરફ દ્રષ્ટિ કરીને ઉડાયે દિયો દુની બોજ. દ્રષ્ટિ કરીને સંસારનો જે બોજ લાગે છે ને, બોજ ક્યારે લાગે? સુંદર સાચી ઇન્દ્રાવતી કહે છે કે ભારને ઉતારી દો, સંસારના ભારને ઉતારી દો. એક કામ એ જ કરવાના છે. તમે સંસારના કામ કરવા આવ્યા નથી, સંસારના કામ કરવા આવ્યા છે ખુદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. આપણે તો જોવા આવ્યા છીએ. કહે છે કે એક દ્રષ્ટિ, એક ધની નજર મેં લે કે, એક દ્રષ્ટિ નજરમાં લઈ અને તમે આ સંસારના બોજને ઉતારી દો, હળવા ફૂલ જેવા થઈ જાઓ. શ્રી મહામતી કહે पीछा न देखिए ना किसी की परवाह, एक धाम हृदय में ले के उड़ाई दीजे अरवा. एक પરમ ધામ લઈ નજરમાં અને અહીંના બધા જ કામ તમે લિપ્ત થઈ જાઓ, છોડી દો. મન, વચન અને કર્મથી છોડી દો. શરીરથી કદાચ કરવા પડે મજબૂરીમાં તો કરી લેવાના, પણ મન, વચન અને કર્મથી આપણે પરમધામ તરફ દ્રષ્ટિ રાખવાની. ઇન્દ્રાવતી કહે છે, પછી કહે છે જો હકે કહેલાયા સો કહ્યા, ઈત મેં બીજ કહું ના. ઇન્દ્રાવતી કહે છે હું નથી કહેતી, રાજ્યે કહેવડાવ્યું એ જ મેં તમને કીધું છે, વધુ એક શબ્દ પણ કીધો નથી. હું હુકમની બંધાયેલી છું. રાજ્ય જેટલું કહેવડાવે છે એટલું જ હું કહું છું. એક શબ્દ હું મારા ખિસ્સાનો તમને કહેતી નથી. ફેલ હાલ સબ હક કે બધું જ ધામધણીના હાથમાં છે. તમે કેવી રીતે રહેવાના છો ને કેવી રીતે તમને રાખવાના છે એ બધું ધામધણીના હાથમાં છે. હકે શક મેટી દિલ માહે, તેઓએ તારતમ આપીને મારા મનના દરેક સંદેહને નિરાકરણ કરી દીધું છે. ઇન્દ્રાવતી કાંઈ કહેતી નથી. વાણી કોણ કહે? વાણી મેરે પિયુ કી ન્યારી જો સંસાર. મારા પિયુની વાણી છે. ઇન્દ્રાવતી કહે છે, ઇન્દ્રાવતી આગળ પણ વાણીમાં કહે છે કે ધનીએ કહેલાયે મેં કહે તુમકો સબદ ચાર. ધણીએ કહેલાયે મેં કહે, રાજ્યે કીધું અને એ મેં તમને કીધું. તુમકો સબત ચાર, કિનને કમ લિયા, કિનને જ્યાદા લિયા, કિન કર ડારે રદ. એ ચાર શબ્દમાંથી કોઈએ વધુ લીધા, કોઈએ થોડા લીધા અને કોઈએ તો લીધા જ નહીં.
इंद्रावती कहे धनी कहलाए मैं कहे तुमको सबत चार, किन्ने कम लिया किन्ने ज्यादा लिया, किन कर डारे रद, કોઈએ થોડું લીધું, કોઈએ વધારે લીધું અને કોઈએ તો લીધું જ નહીં. કાન હોહરવું કાઢી નાખ્યું. આપણી ભાષામાં કાન હોહરવું કાઢી નાખ્યું. આખો જેટલા સમયથી તારતમ મળ્યો હતો પણ તારતમ લીધો છે, મંદિરે જાય છે, સેવા પૂજા કરી છે, સમયામાં જાય છે, પણ અંદર કાંઈ ઉતાર્યું નહીં. કિનકર ડારે રદ શબ્દ લેવાની વાત કરે છે. ધનીએ કહેલાએ મેં કહે તુમકો શબ્દ ચાર, ચાર જ શબ્દ કીધા છે. કિનને કમ લિયા કિનને જ્યાદા, કોઈએ થોડું લીધું, કોઈએ વધારે લીધું ને કોઈએ તો લીધું જ નહીં. કાન હોહરવું હરેડાટ કાઢી નાખ્યું. જિંદગી પૂરી થઈ ગઈ. કિનારે જઈ અને ઊભી રહી. સામો કિનારો દેખાય છે. શું કરવાની? એ આત્મા શું કરશે? એને આત્મા કેવો, જીવ કેવો, પ્રાણી કેવો, શું કેવું? ઇન્દ્રાવતી નથી કીધું એવું નથી. વાણીની અંદર કાંઈ કમી જ રાખી નથી એટલે તો કીધું છે વાણી તુમે જો દી હૈ, વાણી મેં સબ કહા હૈ, હાદી કદમો पे चलना, जब तक न मैं लेके जाऊं, जब तक न मैं लेके जाऊं, ईमान कायम रखना, जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं, हादी कदमो पे चलना. સદગુરુની વાણી પ્રમાણે ચાલવાનું કે ચાર શબ્દમાંથી મેં કેટલા શબ્દ લીધા અને કેટલા કાનથી કાઢી નાખ્યા. હવે કિનારો સામે છે, મંજિલ નજીક છે. જીવન કી ગાડી ચલી જા રહી હૈ, ઉતરને કી મંજિલ करीब आ रही है, उतरने की मंजिल करीब आ रही है, जीवन की गाड़ी चली जा रही है. ઉતરવાનો સમય નજીક આવી ગયો તો ચાર શબ્દમાંથી મારે કેટલા શબ્દ લેવા એ તો એટલી જાગૃતતા તો મારી અંદર આવવી જ જોઈએ. એટલે ઇન્દ્રાવતી કહે ઇલમ દિયા હકે અપના और दई असल अकल, जोश इसक सब हक के सब उम्मत करी निर्मल. इलम दिया सबे अपना, इलम दिया હકે અપના. રાજ્ય પોતાનું જ્ઞાન, પોતાની અંદર જે છુપાયેલું રહસ્ય હતું, રાજ્યના દિલમાં જે છુપાયેલું રહસ્ય, એને જ મહાકારણ કહેવાય. કે ઇલમ દિયા હકે અપના, દઈ અસલ અકલ, જાગ્રત બુદ્ધિ દઈ. જોશ ઈસક સબ હક કે સબ ઉમ્મત કરી નિર્મલ. તેઓએ પોતાનો જોશ અને પ્રેમ પણ તેઓના જ છે, આપણું છે કાંઈ ઈસક જોશ બંદગી સબ એવોનું તેનું જ છે. સબ ઉમ્મત કરી નિર્મલ, જેના દ્વારા તેઓએ સઘળા બ્રહ્માત્માઓને નિર્મળ બનાવી દીધા છે. સેના દ્વારા? એસી કુંજી લ્યાએ રૂહ અલ્લાહ. કેવી ચાવી લઈ આવ્યા? રોશન. એસી કુંજી લ્યાએ રૂહ અલ્લાહ, ઓર ખોલને કી કાલા, जिससे ताड़े सब खुले, और आई ऐसी अकल जिससे ताड़े सब खुले. ऐसी कुंजी ल्याए रूह अल्लाह. हमारा सदगुरु एवी मास्टर चावी लई અને આવ્યા, जिससे ताड़े सब खुले. एक एक शास्त्रोना ताड़ा खुली ગયા. और आई ऐसी असल अकल, એવી જાગ્રત બુદ્ધિ આવી ગઈ કે તાળા બધા જ ખુલી ગયા અને મારી બુદ્ધિની અંદર જાગ્રતતા આવવા લાગી. ઈન જડથે તબ મેં નિકસી જબ યકીન દિયા આપ. જાગ્રત બુદ્ધિ આવી ગઈ પછી હું આજ જળવત સંસારના બંધનોથી ત્યારે જ મુક્ત થઈ શક્યો.
જ્યારે બુદ્ધિ જાગૃત થાય ને ત્યારે જ આના બંધનો, સંસારના બંધનો નાના નથી ભાઈ. એક આત્મા બાંધી મુઠ્ઠીએ જન્મે છે, મુઠ્ઠી બાંધી અને જન્મે છે, અને હાથ પસારીને જાય છે, ખુલ્લા હાથ મૂકીને જીવ જાય છે, ત્યાં સુધીમાં કેટલા સાથે સંબંધ બનાવે છે જીવ. અને સંસાર કેવો જડવત. ઇન્દ્રાવતીએ કીધું, ઇન જડથે તબ મેં નિકસી, કે આ જડવત સંસારમાંથી હું ત્યારે જ બહાર નીકળી શક્યો જબ યકીન દિયા આપ, કે સદગુરુ તમે મને વિશ્વાસ અપાવ્યો, તમે મને તારતમ આપ્યું. નહીતર આ સંસારના બંધનોમાંથી છૂટવું સહેલું નથી. કોઈ એવા સદગુરુની કૃપા થઈ જાય તો મને ને તમને આ બંધન મુક્ત થઈ જાય. નહીતર આમાંથી છૂટું કેટલા સંબંધ. એક આત્મા, નિર્વિકાર આત્મા, શુદ્ધ સનાતન આત્મા સંસારમાં આવ્યો એક શરીર ધારણ કરીને, તો શરીરના કેટલા સંબંધ. પેલો માનો સંબંધ, બાપનો સંબંધ, પછી ભાઈનો સંબંધ, બેનનો સંબંધ, અને પછી કાકા દાદાનો સંબંધ, મામા માસીનો સંબંધ, પછી સાસુ સસરાનો સંબંધ, પછી પતિનો સંબંધ, જેઠ જેઠાણીનો સંબંધ, નણંદનો. કેટલાક નિભાવશું. પણ સદગુરુ એક એવા સંસારની અંદર એક એવો પવિત્ર સંબંધ સદગુરુનો છે કે તુમ હી તો મેરે સતગુરુ પ્યારે, તુમ હી તો મેરે અખિયો કે તારે, શરણો में अब मैं आ ही गई हूँ, शरणों का नाता जरूर होगा. कि गुरु माता, गुरु पिता, गुरु बंधु, तुम ही तुम मेरे माता पिता हो, तुम ही तो मेरे बंधु सखा हो, इतने नाते तुम संग जोड़े, कोई तो रिश्ता जरूर होगा. गुरु माता, गुरु પિતા, ગુરુ બંધુ, ગુરુ સખા, બધા જ સંબંધ સદગુરુ સાથે હોય. એટલે જ ઇન્દ્રાવતી કહે છે, એ જડથે ઇન જડથે તબ મેં નિકસી, આ જળવત સંસારના સંબંધો છોડી અને હું સદગુરુ પાસે ગઈ. એને મારો હાથ પકડ્યો, એને મને વિશ્વાસ અપાવ્યો, અને મને તારતમ આપ્યું. સકે સારી ભાન, કે દુનિયાની સારી ઉલઝન ભાંગી નાખી. તુમ સાહેબ કિયા મિલાપ, અને એ જ સદગુરુએ મને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો મિલાપ કરાવ્યો. ગુરુનું પાત્ર કેવું નિર્મળ, એકદમ પવિત્ર, કોઈ પણ સ્વાર્થ નહીં ગુરુના પાત્રમાં. કે એનું કામ શું હોય? કે એક જળમાં જળ જીવ હોય એને આત્મા બનાવે, ઘસી ઘસીને ચમકાવે ને આત્મા બનાવે, એને સારું એવું જ્ઞાન આપે, આત્મ તત્વ રૂપી જ્ઞાન આપે, પરમાત્માનું મિલન કરાવે, અને એ જળ જેવો જીવ હોય એને ઘસીને આત્મા હીરો બનાવ્યો હોય, અને એને પરમાત્માના હાથમાં સોંપી અને છટકી જાય. એનું નામ ગુરુ. એના વચ્ચે એ ન કહે ક્યારે કે મેં મિલાપ કરાવ્યો, તું પરમાત્માને મળી જાય. એટલે ગુરુ વચ્ચેથી છટકી જાય. એ જ સદગુરુનું કામ, કે તમે મળી જાઓ, તમારી રાહ પર તમે ચાલતા થઈ જાઓ. એટલે પછી ફરી પાછા ઘણા બધા જગતની અંદર જીવ પથ્થર જેવા છે, એને ચમકાવવા માટે જ ગુરુ નામનું તત્વ સંસારમાં પ્રગટ થયું છે. તમે એ રાસ્તે ચડી જાઓ, પછી બીજાનો વારો. એ ગુરુનું કામ છે. સુંદર સાજી પછી કહે છે, સકે સારી ભાન, કે દુનિયાની સારી ઉલઝન મિટાવી, તુમ સાહેબ કિયા મિલાપ, મને રાજ્યના હાથમાં તમે સોંપી દીધી. આ જડ બુદ્ધિ, જડવત સંસાર, કે જ્યાં બધું જ જડ છે. ઇન્દ્રાવતીએ શ્રૃંગાર ગ્રંથની અંદર કીધું કે ચેતન કહાવે જૂઠી જીમી, સબ જડ તું જાન, જો ધીર કહાવે અરસ में સો ચેતન સદા પરવાન. સંસારની અંદર જે તમને ચેતન લાગી રહ્યું છે એ સબ જડતું જાન, બધું જ જડ સમાન છે.
જો થીર કહાવે અરસ મેં, પરમ ધામની અંદર જે સ્થિર છે, વૃક્ષો છે, મહલો છે, મંદિરો છે, મોટી મોટી બિલ્ડિંગો છે, ટાપુ મહોલ છે, ઝરણાઓ છે, વનો છે, ઉપવનો છે, બાગ છે, બગીચા છે, સો થીર કહાવે અરસ મેં, સો ચેતન સદા પરવાન. એક એક વૃક્ષ પણ ત્યાં ચેતન છે, ત્યાં રાજ્યને સજદા કરે છે, રાજ્યને પ્રણામ કરે છે. નાના નાના પૌધા પણ રાજ્યને પ્રણામ કરે છે. અહીંયા બધું જ જળ છે. જે તમને ચેતન લાગે છે બધું જ જળ છે. અહીંના પૌધા બોલે છે? અહીંના વૃક્ષો બોલે છે? ના, પરમધામના વૃક્ષો પણ ઝૂકી ઝૂકીને રાજ્યને પ્રણામ કરે છે. એ વાત ઇન્દ્રાવતીએ શિનગાર ગ્રંથની અંદર કીધી છે. આવો સુંદર સાજી સમય પૂરો થઈ ગયો. આજે શ્રી 5 મહામંગલપુરી ધામમાં સેવા છે. કારણ કે હવે આજે 28, 29 ને 30 3 જ દિવસ રહ્યા. 31 તારીખે તો અમારો પ્રોગ્રામ બાયજુરાજ મહારાણીનો પ્રાગટ્ય મહામહોત્સવ 383મો શરૂઆત થશે. 3 દિવસ છે એટલે આજે સાફ સફાઈનું કામ, ઘણી બધી સેવાઓ હશે. તો બધા જ સેવામાં પધારજો. તમે સેવાએ પામશો પાર. એ પ્રાણનાથજીની સુક્તિને આપણે પણ સાર્થક કરવાની છે. ના કછું સેવા સમાન, જો દિલ સંકુલ કરે પહેચાન. સેવા જેવો બીજો કોઈ પદાર્થ નથી. મોટામાં મોટી સેવા ભક્તિ કરતા પણ મોટી સેવા છે. સુંદર સાજી, તો પધારજો. મળશું આપણે શ્રી 5 મહામંગલપુરી ધામમાં. આજે અહીંયા જ ચર્ચાને વિરામ આપી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ શ્રી સાજી, પ્રણામ.